કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? જુઓ, આ છે મારી આજની મોર્નિંગ અને આ છે મારો નજારો. આજે પણ રેઇન થશે કારણ કે રાત્રે પણ રેઇન ચાલુ જ હતી અને અત્યારે સવારે પણ રેઇન ચાલુ જ હતી. અત્યારે અમારા યુએઈ વાળા માટે છે રેઇની વેધર. ગુડ મોર્નિંગ. ચલો બ્રેકફાસ્ટ માટે જઈએ. લેટ્સ ગો. ઓલરેડી બધા નીચે પહોંચી ગયા છે, હું જ ઉપર હતી. રાત્રે બહુ લેટ સૂતા હતા. જો મને આવું છે ને આ રીતે એ થઈ જાય છે સ્વેલિંગ, તો લેટ સૂતા હોઈએ ને. ચલો તો જઈએ ડાઇન રૂમમાં. શું છે આજે બ્રેકફાસ્ટમાં તે જોઈએ. અને કોને કોને પસંદ છે હોટલનો બ્રેકફાસ્ટ? મને તો બહુ જ પસંદ છે કારણ કે હું હોટલમાં જસ્ટ બ્રેકફાસ્ટ માટે જ આવતી હોઉં છું. જો આ છે ફર્સ્ટ કાઉન્ટર. આ રીતે 5 થી 6 કાઉન્ટર હતા, પણ મેં એક કાઉન્ટરનો જ વિડીયો લીધો કારણ કે બધા લોકલ પબ્લિક પણ ઘણું હતું, વીકેન્ડ હતું તો. પણ હું તમને મારી પ્લેટ બતાવીશ કે મેં શું શું આજે લીધું છે. ઘણી બધી વસ્તુઓ હતી, પણ વેજીટેરિયન છે આપણે તો પછી વેજ જ અમે લીધું છે કારણ કે નોનવેજ પણ હતું. આ છે મારી ફર્સ્ટ પ્લેટ. This is the second plate. આ છે થર્ડ પ્લેટ. તમે વિચારતા હશો કે મેં કેટલું ખાઉં છું, પણ મને બહુ પસંદ છે. આ મારી ફોર્થ પ્લેટ અને એન્ડ કર્યું મેં ફ્રૂટ સાથે. ચલો હું તમને મારો આજનો બ્રેકફાસ્ટ મેં ક્યાં લીધો તે તને વ્યૂ બતાવું કારણ કે મેં 2 જગ્યાએ બેસીને લીધો. એકવાર અંદર બેઠી હતી અને લાસ્ટમાં હું બહાર આવી હતી. આ છે પુલ સાઈડ ઉપર છે ને, મસ્ત નજારો. અને બ્રેકફાસ્ટની મજા લીધી. ત્યાંથી પછી અમે લોકો નીકળી ગયા પાર્કમાં જવા. યસ, આજે અમે જઈએ છીએ પાર્કમાં. ચલો તો કયા પાર્કમાં જઈએ છીએ? ચલો જઈએ. આ છે વોર્નર બ્રો. અહીંયા યાસમાં દરેક પાર્ક એકદમ નજીક નજીક છે, પણ અમે વોર્નર બ્રોમાં નથી જતા. અમે આજે જઈએ છીએ સી વર્લ્ડમાં. હા, અમે આજે જઈએ છીએ સી વર્લ્ડમાં. ચલો તો જઈએ સી વર્લ્ડની અંદર. એન્ટ્રી લઈએ કારણ કે અંદર આપણે પાસ બતાવીને આપણે એન્ટ્રી લેવી પડશે. તો જઈએ અંદર અને પહેલાં જ અમે જઈને ગ્રુપ ફોટો લઈ લીધો. પછી અમારો છે ને ગ્રુપ ફોટો લેવાનું રહી જાય છે એટલે અમે પહેલાં જ ગ્રુપ ફોટો લઈ લીધો અને એન્ટ્રી કરી. ત્યાં જ અમને બધા ઇન્સ્ટ્રક્ટર હતા તો એ લોકો આ રીતે અમુક ફિશિસને ટચ કરવા દેતા હતા. જ્યાં ટચ નથી કરવાનું ત્યાં એ લોકો ના જ પાડતા હતા. આ છે ફ્લેમિંગોવાળો પાર્ટ. જો કેટલો બ્યુટિફુલ કલર્સ છે ને. એકચ્યુઅલી જો આપણે આના ઉપર જો આખો એક વિડીયો બનાવો તો બહુ લોંગ થઈ જાય કારણ કે એટલી બધી જગ્યા છે અંદર જોવા માટે અને અલગ અલગ દુનિયા. દરેક પાર્ટમાં જાઓ તો આખી દુનિયા અલગ છે. આ છે પેંગ્વિનવાળો પાર્ટ. કોઈ વિચાર્યો છે ડેઝર્ટની અંદર આપણે ક્યારેક પેંગ્વિન જોશું? પણ યુએઈ છે તો એવરીથિંગ ઇઝ પોસિબલ. અને આ જગ્યાએ આવીને આપણે થોડી વાર ભૂલી જઈએ કે આપણે યુએઈમાં છે. આ છે પાણીની દુનિયા. જુઓ કેટલી બધી ફિશિસ હોય છે, અલગ અલગ ટાઈપની, અલગ અલગ વેરાયટીઝ. અને આ અમારું ટાણિયું ચાલુ થઈ ગયું શાર્કને જોઈને બેબી શાર્ક કરવાનું. અને જો આ રીતે જો પાર્ક ના બનાવ્યા હોય તો આપણને અમુક એનિમલ્સ, બર્ડ્સ, ફિશ એ બધી વસ્તુના એક્ઝિસ્ટન્સનું ખબર જ ના હોય. તો જેણે પણ આ રીતે પાર્ક બનાવ્યા છે ને એના લીધે આપણે આ બધા એનિમલ્સને જોઈ શકીએ અને જાણી પણ શકીએ. તો જુઓ કેટલી સરસ રીતે બનાવ્યું છે ને કે તમે પણ એનો જ પાર્ટ છો, તમે પણ પાણીમાં છો, તમને પણ એવું જ ફીલ થવા લાગે છે ને કેટલું બ્યુટિફુલ એ બનાવ્યું છે. ત્યાર પછી અમે આવી ગયા હતા ડોલ્ફિન શોમાં. ડોલ્ફિન શો ચાલુ થયો તે પહેલાં આ રીતે આ લોકો મ્યુઝિક એન્ટરટેન કરતા હતા. અને યાર આપણે માણસો બી આટલા ટ્રેન નથી થઈ શકતા જેટલા આ લોકો એનિમલને ટ્રેન કરે છે. તો ટ્રેન કરવાવાળા બી બેસ્ટ અને ટ્રેન થવાવાળા એનિમલ પણ, કારણ કે માણસ નથી ટ્રેન થઈ શકતા પણ આ ફિશ અને બર્ડ્સ તમે એક ઈશારા ઉપર એ લોકો એની રીતે એક્ટ કરતા હોય છે. અને પછી ત્યાંથી અમે નીકળી ગયા. મારી ડોટર બેઠી હતી એક ફૂડ કોર્ટ પાસે. એની આજે એક ટેસ્ટ હતી તો એની ટેસ્ટ એટેમ્પ કરતી હતી. એટલે અમે પાછા એને જોવા જતા રહ્યા કે તારું નેટ બરાબર ચાલે છે ને, કઈ વસ્તુની તને જરૂર તો નથી. અને જો એ કઈ જગ્યાએ બેઠી છે. જે અમે ડોલ્ફિન શો જોઈએ એની નીચે જે બેઠી હતી. અને ત્યાંથી અમે પાછા નીકળી ગયા. રોલા કોસ્ટરમાં બેસવું હતું પણ તેના વિડીયો અમે ના લઈ શક્યા કારણ કે આપણને મુકાઈ દીધો હતો ફોન. અને જુઓ આ એનિમલ વોલરસ કે સમથિંગ એવું જ કંઈક હતું. જુઓ એવું લાગતું હતું કે હું પણ એની સાથે પાણીમાં જ છું. અને પછી અમે ત્યાંથી પત્યું અમારું 6 વાગે ક્લોઝિંગ થયું. પાછો એક ફોટો લીધો અને ત્યાંથી અમે નીકળ્યા ડિનર કરવા માટે કારણ કે આજે અમારે પાછું આવવું હતું ઘરે. યસ, ટ્રીપ પૈતા પછી ઘરે આવવાનું ગમતું નથી કારણ કે બધા છૂટા પડી જઈએ ને ફ્રેન્ડ્સ. તો ડિનર કર્યું. ડિનર કરીને અમારા ફ્રેન્ડ્સ લોકો, તમને ખબર જ છે કે એ લોકો રૂવેઝથી આવ્યા હતા અને રેન પણ અત્યારે પણ રાત્રે પણ ચાલુ જ હતી. તો એ લોકો રૂવેઝ જવા માટે નીકળી ગયા અને અમે લોકો નીકળી ગયા ઘરે આવવા માટે. બાય.